તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિત એનો પ્રકરણ 11 છે, પાઠ છે ઘડિયા અને ભાગાકાર, એ આપણે જોઈશું. તો અહીંયા જોઈએ આપણે શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેમણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેમનો બગીચો આવો દેખાય છે. જુઓ, મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા. તો કેવી રીતે વાવ્યા છે? એક અહીંયા છે એ સૂરજમુખી છે, પછી આ ગુલાબ છે અને અહીંયા ગલગોટા છે. દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે. જુઓ, ગુલાબને કેવી રીતે વાવ્યા છે. આ ગુલાબ છે તો શું કર્યું છે? 1 2 3 4 5 ને 6 હાર બનાવી છે અને એમાં કેટલા 3 રોપા રોપ્યા છે. તો 18 રોપા છે તો 18 બરાબર 6 હાર અને એના 3 રૂપિયા, તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે. સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? તો અહીંયા જો સૂરજમુખીને જોઈએ આપણે તો 18 એટલે 1 ગુણ્યા 18 એટલે કે તે જગ્યાએ એક હારમાં 18 રોપા રોપ્યા છે. બરાબર, એક હારમાં 1000માં 18 રોપ્યા. અને ગુલાબને ગલગોટાને કેવી રીતે રોપ્યા? 2 હાર બનાવી છે. તો કેટલા આમાં 9 છે. 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે કે 2 હારમાં 9. તો 2 હારમાં 9 એટલે કે તે જગ્યાએ 2 હારમાં દરેકમાં 9 રોપા છે. તમે પણ તમારો પોતાનો બગીચો બનાવો. એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય. દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જરૂરી છે. તો એવો બગીચો બનાવ્યો. બરાબર છે, તો એવો રોપો બનાવીએ. તો આપણે આ પહેલા કેટલા 48 રોપા એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 કેટલી 16 હાર બનાવી. એમાં કેટલા 3 રોપા રોપ્યા. બરાબર છે, તો એટલે 48 બરાબર 16 ગુણ્યા 3. બરાબર છે, એટલે કે 16 હાર 3 રોપા, તો 16 તારી 48 થઈ ગયા. હવે બીજી રીતે તો અહીંયા કેટલી હાર બનાવી? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હાર અને કેટલા રોપા છે? 1 2 3 ને 4 રોપા. તો શું કર્યું? 48 એટલે કે 12 ગુણ્યા 4 એટલે 12 હાર 4 રોપા. બરાબર છે. હવે અહીંયા કેટલી 1 2 3 4 5 ને 6 હાર બનાવી. બરાબર છે, ના કેટલા રોપા રોપ્યા? 1 2 3 4 5 6 7 ને 8 એટલે કે 6 હારમાં 8 રોપા. બરાબર, 6 હારમાં 8 રોપા એટલે 48. તો આપણે આ આપણો બગીચો અલગ અલગ રીતે તૈયાર કર્યો. અભરાઈમાં બરણીઓ. ભીમાએ 30 નાની મોટી બરણીઓ માટે અભરાઈ બનાવી. આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે. દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં બરણી રાખેલ છે. બરાબર છે, તો અહીંયા શું કર્યું છે? 2 હાર બનાવી છે. તો 30 છે એટલે આમાં 15 છે અને આમાં પણ 15 છે. શું તમે બીજી કોઈ રીતે 30 બરણી માટે અભરાઈ બનાવવાનું વિચારી શકો છો? તો આપણે ચલો, તો અહીંયા શું કર્યું? આપણે 3 હાર લીધી છે. 1 2 ને 3. તો કેટલી એક હારમાં છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલી છે? 10. 30 એટલે કે 3 હારમાં 10 બરણી મૂકી છે આપણે. અહીંયા આપણે કેટલી હાર લીધી છે? 1 2 3 4 ને 5 હાર છે. અને એકમાં કેટલી છે? 1 2 3 4 5 ને 6 5 હારમાં 6 બરણી. બરાબર છે, 30 એટલે 30 5 6 30. બરાબર, તો 5 હાર 6 બરણી. સરળ રીતો. મને 7નો ઘડિયો નથી આવડતો, બંટી એમ કહે છે. તો ગુડ્ડુ શું કહે છે? મને 5નો ઘડિયો આવડે છે, પરંતુ એક સરળ રીત છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું. તો લોકો કેવી રીતે બનાવે છે જોડાય. તો કેવી રીતે બનાવ્યો છે? તો અહીંયા 5નો ઘડિયો 2નો ઘડિયો પહેલા લખ્યો છે. 2 એકા 2 2 દુ 4 2 તારી 6 2 ચોક 8 2 પચામ 10 2 છંગ 12 2 સત્તામ 14 2 આઠામ 16 2 નવામ 19 2 નવામ 18 અને 2 દાન 20. આવી રીતે 5નો છે. 5 એકા 5 5 દુ 10 5 તારી 15 5 ચોક 20 5 પચામ 25 5 છંગ 30 5 સાતું 35 5 આઠું 40 5 9 45 5 દાન 50. તો અહીંયા એના પરથી કેવો? 5 + 2 7 એટલે કે 7 એકા 7 એમ ગણાય. પછી 10 ને 4 14 એટલે 7 દુ 14. 5 ને 2 7 થયા ને, 7 દુ 14. પછી 5 ને 2 7 તારી 21. 15 + 6 કરશે તો 21 થઈ જશે. તો આપણે ગણીએ એવી રીતે 2 + 5 10 + 4 15 + 6 આ 2નો ને
5 + 2 એટલે 7 થઈ ગયા. તો એ બેનો ઘડિયા આવી રીતે વત્તા કરતા જઈશું તો એનો આપણને જવાબ મળતો જશે. 20 + 8 28, 25 + 10 35, 30 + 12 30 + 12 42, 35 + 14 14 + 35 49, પછી 16 + 40 56, 18 + 45 63, પછી 20 + 50 70. તો આ શું થઈ ગયો? 7નો ઘડિયો. 7 એકા, જો તમને આવડતો હોય તો બોલી જાઓ. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચે 35, 7 છંગ 42, 7 7 49, 7 8 56, 7 9 63 ને 7 દાન 70 છે ને. જો મેં કેવા પીળા ખાનાની બે સંખ્યાનો સરવાળો કરી 7નો ઘડિયો મેળવ્યો. બરાબર છે? આ તો સરળ છે. હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું. આવી રીતે જે 4 અને 3નો એ કરશે. બરાબર? એ કોણ કહે છે? તો એ રીતે બનાવશે. જો હવે તમને આ રીતે જો કરવું હોય ને તો તમને ઘડિયા બધા આવડવા જોઈએ. હા, મોડે કરી નાખજો ઘડિયા. જો તમારી પાસે ઘડિયા નહીં હોય ને તો અહીં ઉપર આઈ બટનમાં છે ને ઘડિયાળનો લિંક મૂકી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ અને અહીંયા પણ મૂકી દઈશ. તો તમે એમાંથી તમે ઘડિયા 1 એકાના, 11 એકાના અને 21 એકાના ઘડિયા મોડે કરી નાખજો. બરાબર છે? સારું, આપણે આગળ જોઈએ. હવે બંટીએ 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને રચવામાં મદદ કરતો 4નો ઘડિયો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તુ 28, 4 આઠું 32, 4 9 36, 4 દાન 40. હવે 3નો ઘડિયો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચું 15, 3 છંગ 18, 3 સત્તુ 21, 3 આઠું 24, 3 9 27 ને 3 દાન 30. હવે 4 અને 3નો સરવાળો કેટલો થાય? 7. બરાબર છે? આ 4 અને 3નો સરવાળો. તો આ બેનો સરવાળો કરીશું તો પણ આપણને 7નો ઘડિયો મળી જશે. તો 7, પછી અહીંયા 8 + 6 14, પછી 12 + 9 21, પછી 16 + 12 16 + 12 28, પછી 20 + 15 35, 24 + 18 42, 28 + 21 49, 32 + 24 56, 36 + 27 63 અને 40 + 30 70. તો અહીંયા પણ આપણને 7નો ઘડિયો આખો મળી ગયો. બરાબર છે? તો આ રીતે તમે ઘડિયા બનાવી શકો છો. ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા. તો ખોખામાં કેટલી બિલાડીઓ છે? હવે એક બિલાડીના કેટલા પગ હોય છે? તો એક બિલાડીના 4 પગ હોય. બરાબર છે? તો 28 બિલાડીઓ છે. બરાબર? 8 પગ એટલે 2 બિલાડીઓ, 12 પગ તો 3 બિલાડીઓ. તો એક બિલાડી, 4 પગ એટલે 1 બિલાડી. બરાબર? 8 પગ એટલે 2, 12 પગ એટલે 3 બિલાડી. આપણે ગણ્યું ને અહીંયા આ રીત. તો 12 પગ એટલે 3 બિલાડી. તો પછી બીજા 4 ઉમેરીશું તો 16 પગ એટલે 4 બિલાડી. 16 પછી 4 કેટલા થાય? 20. 20 પગ એટલે 5 બિલાડી. 24 પગ તો 6 બિલાડી. 28 પગ તો 7 બિલાડી ને. બરાબર છે? તો પગ 28 પગ એટલે 7 બિલાડીઓ થાય. મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા. તેણે 28 પગ ગણ્યા. તેમાં મરઘીના કેટલા બચ્ચા થશે? હવે પહેલા આપણે કેટલા 28 પગ પણ બિલાડીના હતા. બરાબર છે? તો બિલાડીના તો 4 પગ હોય એટલે આપણને એ રીતે ગણ્યું. હવે આપણે મરઘીના ગણીએ છીએ. તો મરઘીના તો 2 જ પગ હોય. બરાબર છે? એક મરઘીના બચ્ચાના 2 પગ હોય તો આપણે 2 ની રીતે ગણીએ. તો 2 બચ્ચા તો 1 મરઘી, 4 બચ્ચા તો 2, 6 બચ્ચા 6 પગ તો 3. એટલે અહીંયા બેનો 2 ઉમેરતા જવાનું. 8 તો 4, 10 તો 5, 12 તો 6, 14 તો 7, 16 તો 8, 18 તો 9, 20 તો 10, 22 તો 11, 24 તો 12, 26 તો 13 ને 28 તો 14. તો કેટલા મરઘીના બચ્ચા થશે? 28 ભાગ્યા 2 કરીએ તો પણ આપણને 14 મરઘીના બચ્ચા થશે. લીલા 21 દિવસ સુધી શાળાએ ન ગઈ તો તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? તો આપણે એક અઠવાડિયામાં કેટલા દિવસ છે? તો કે એક અઠવાડિયાના 7 દિવસ. તો આપણે એવી રીતે ગણીએ તો એક અઠવાડિયાના 7 દિવસ, પછી 14 દિવસ હોય તો 2 અઠવાડિયા, 21 દિવસ હોય તો 3 અઠવાડિયા. બરાબર? 7 દુ 14, 7 તારી 21. તો આપણે 21 ભાગ્યા 3 કરીશું, 21 ભાગ્યા 7 કરીશું તો પણ આપણને 3 અઠવાડિયા મળશે. તો કેટલા અઠવાડિયા સુધી લીલા શાળાએ ન ગઈ? તો 3 અઠવાડિયા સુધી.
લીલા 3 અઠવાડિયા શાળાએ ન ગઈ. હવે કૂદકા મારતા પ્રાણીઓ. શું તમે ધોરણ 3માં ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? હા, કૂદકા મારતા આપણે ભણેલા ને, એ કૂદી કૂદીને જતું છે એવો પાઠ, બરાબર છે. દેડકો 0થી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. અહીંથી 3 કરે, પછી 6 પર જાય, પછી 6 પછી 9 પર, પછી 12 પર, પછી 15 પર, પછી 18 પર, પછી 21 પર, એવી રીતે કૂદતો કૂદતો જાય. તો કેટલા કૂદકા કર્યા પછી 27 પર પહોંચશે તેની ગણતરી કરો. તો આપણે કેવી રીતે કરવાનું? 27 ભાગ્યા 3 કરીશું. તો કેટલા કૂદકામાં છે? 27 ગુણ્યા ભાગ્યા 3. તો 3 9 27, એટલે કે 9 કૂદકા માર્યા પછી. તો 9 કૂદકા માર્યા પછી એ 27 પર પહોંચ્યું છે. જો તે 36 પર પહોંચ્યું હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે? તો શું કરવું પડશે? 36 ભાગ્યા 3 કરવું પડશે. તો 36 ભાગ્યા 3 એટલે કે 12 તરી 36, બરાબર. તો કેટલા? 12 કૂદકા માર્યા છે. જો તે 42 પર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા? તો 42 ભાગ્યા 3, તો 14 તરી 42. એટલે આ તમને છે ને એટલા જ માટે કહું છું કે 1 એકાનો ઘડિયો, 11 એકાનો અને 21 એકાનો, 3 ઘડિયા મૂળે તમારે કરવાના છે. સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે. કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે? તો 5 પચામ 25, એટલે 25 પર પહોંચવા માટે 25 ભાગ્યા 5. તો 5 પચામ 25. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા પર પહોંચશે. તો 8 પંચે 40, તો 40 પર પહોંચશે. પછી 55 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડશે? તો 55 ભાગ્યા 5 કરવા પડશે આપણે. 55 ભાગ્યા 5 એટલે કે 11 5 55. તો કેટલા? 11 કૂદકા મારવા પડશે. હવે અહીંયા ભાગાકારના દાખલા આપેલા છે. તો 28 ભાગ્યા 2, 48 ભાગ્યા 4, આ રીતે આપણે ગણેલા છે. તો 28 ભાગ્યા 2 એટલે 14 દુ 28. પછી 56 ભાગ્યા 7, તો 8 સતુ 56. પછી 48 ભાગ્યા 4, તો 12 ચોક 48. પછી 66 ભાગ્યા 6, તો 11 છંગ 66. પછી 96 ભાગ્યા 8, તો 12 8 96. ને 110 ભાગ્યા 10, તો 11 દાન 110 છે ને. આ બધા ઘડિયામાં આવી જાય. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? બરાબર છે. તો એના મિત્રો માટે માળા બનાવવા તેણે એક માળા માટે 28 છીપલા લીધા. તો 112 ઓછા 28 એટલે 84 વધ્યા. હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેણે 28 છીપલા બીજી વાળા બનાવવા માટે લીધા. તો હવે પછી તેના પાસે કેટલા રહેશે? એટલે શું કરીશું? 84 ઓછા 28, તો 56 મળે છે. પછી તેણે ત્રીજી બનાવવા માટે, તો હવે તેની પાસે ત્રીજી બનાવી તો 56 ઓછા 28 એટલે 28 છીપલા. તો પાછી એક બનશે, એટલે કે 1 2 3 અને એક બીજા 28 રહેશે, એટલે કે 4 બનશે. તો ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવશે? તો 4 માળા બનાવશે. શું આટલા છીપલા તેના બધા મિત્રો માળા બનાવવા પૂરતા છે? તો હા, બરાબર છે. તો એને માટે એટલી માળા બનાવવા માટે પૂરતા છે. કનુએ એક માળા 17 છીપલામાંથી બનાવી. હવે બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવશે? 100 છીપલામાંથી કેટલી બનાવી શકશે? પહેલા 100 ઓછા 17, તો 83. પછી 83 ઓછા 17, તો 66. પછી 66 ઓછા 17, તો 49. પછી પાછા 17 1 હશે તો 32. પછી પાછા હતા 15. બરાબર છે. તો કેટલી બનાવશે? 1 1 2 3 4 5 અને 100 માંથી છીપલામાંથી 5 માળા પાછા બનાવશે અને 15 છીપલા પછી બાકી રહેશે એની પાસે. એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે. શૈલીએ તેના 338 સાબુના લાટા ગોઠવવા છે. તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે? તો 338 ભાગ્યા 85, તો 253. પછી આ બીજી વાર એ કરશે તો 168. પછી ત્રીજી વાર તો 83. બરાબર છે. હવે 85 સમાઈ શકે તો એને 83 એની પાસે વધશે. તો આ 83 ને પણ એને સમાવવા હોય તો એને 4 ખોખા લેવા પડે. મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે. તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? વાહન ચાલક એક ફેરાના 500 લે છે. તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? બરાબર છે. તો એક ફેરામાં 250. તો જો આપણે એ રીતે કરીએ તો
કેટલા ફેરા થયા? 1 2 3 4 5 ને 6 6 ફેરા થયા, બરાબર છે. તો 1500 ભાગ્યા આપણે 6 કરીશું તો આપણને 1500 ભાગ્યા 250 કરીશું, એક ફેરામાં 1500, તો 250 એક ખટારામાં જાય તો કેટલા? તો કે 6. અહીંયા પણ આપણે 6 ગણી જોઈએ છે. તો કેટલા ફેરા? ખટારાને 6 ફેરા કરવા પડે. હવે એક ફેરાના કેટલા લે છે? તો 500 રૂપિયા લે છે. તો 6 ફેરાના કેટલા આવશે? 6 ફેરાના તો 500 ગુણ્યા 6 એટલે કે 3000 રૂપિયા મનપ્રીત વાહન ચાલકને આપશે. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો અને 23 નાના ખોખા જોઈએ છે. તો શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો આપણે ગણીએ. 23 ગુણ્યા 4, બરાબર છે. એક ખોખામાં 23, તો કેટલા? 92 લાડવા જોઈએ. હવે થાળમાં તો 80 જ છે, તો એ પૂરતી નથી. તો કેટલી વધારે મીઠાઈ? 92, એટલે કે આપણે તો 80 છે, તો 92 ઓછા 80, તો 12 લાડુ વધારે એને જોઈશે, બરાબર છે. તો ગંગુ પાસે પણ એક મોટું ખોખું છે. તેણે 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો 60 ભાગ્યા 12 બરાબર 12 પંચે 60, એટલે કે 5 ખોખાની જરૂર પડે. નીલુ 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો શું કરીશું આપણે? 45 ભાગ્યા 15, તો 3, તો એક ચોપડી 3 વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે. એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? તો 60 ભાગ્યા 4, બરાબર. અહીંયા 4 કેમ કર્યું? કારણ કે એક મહિનામાં જોઈએ આપણે. એક મહિનામાં કેટલા અઠવાડિયા? તો 4, એટલે આપણે અહીંયા 4 લીધા છે. તો 60 ભાગ્યા 4, તો 15 ચોખ્ખું 60, એટલે કે 15 કિલો એક અઠવાડિયામાં આપણને જરૂર પડે. હવે રઝિયાને 500ના છૂટા જોઈએ છે. તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? જો બધી 100ની નોટ હોય તો કેટલી? 500 છે ને, તો 500 ભાગ્યા 100, એટલે કે આ 0 0 જતા રહે તો 5, તો કેટલી? 5 નોટો જોઈશે. જો બધી ચલણી નોટો 50ની હોય તો શું કરીશું આપણે? 500 ભાગ્યા 50, એટલે કે 10, તો 10 નોટો પાછી મળશે. હવે 20ની હોય તો શું કરીશું? તો 500 ભાગ્યા 20, તો 25 નોટો એને પાછી મળશે. અને જો બધી 5ની હોય તો 500 ભાગ્યા 5, તો 100 ચલણી નોટો એને પાછી મળશે. તમારે 72 ટમેટા સમાન રીતે 3 ટોપલીમાં વેચવા છે, તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે? તો આપણે જોઈએ. 72 ભાગ્યા 3 કરીશું. 72 ભાગ્યા 3 એટલે 24 ટમેટા સમાઈ શકે ટોપલીમાં. એવી જ રીતે એક હાથલારીમાં 350 ઈંટો ભરેલ છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ આપ્યું, તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? તો કેટલું વજન થાય? એક ઈંટનું વજન 2 કિલોગ્રામ, તો 350 ઈંટોનું વજન 350 ગુણ્યા 2 બરાબર 700 કિલોગ્રામ થાય. તો 350 ઈંટનું વજન 700 કિલોગ્રામ થાય. હવે કૂદકા મારતા પ્રાણીઓ. શું તમે ધોરણ 3માં ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? હા, કૂદકા મારતા આપણે ભણેલા ને, એ કૂદી કૂદીને જતું છે એવો પાઠ, બરાબર છે. દેડકો 0 થી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. અહીંથી 3 કરે, પછી 6 પર જાય, પછી 6 પછી 9 પર, પછી 12 પર, પછી 15 પર, પછી 18 પર, પછી 21 પર, એવી રીતે કૂદતો જાય. તો કેટલા કૂદકા કર્યા પછી 27 પર પહોંચશે તેની ગણતરી કરો. તો આપણે કેવી રીતે કરવાનું? 27 ભાગ્યા 3 કરીશું. તો કેટલા કૂદકામાં છે? 27 ગુણ્યા ભાગ્યા 3, તો 3 9 27, એટલે કે 9 કૂદકા માર્યા પછી. તો 9 કૂદકા માર્યા પછી એ 27 પર પહોંચ્યું છે. જો તે 36 પર પહોંચ્યું હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે? તો શું કરવું પડશે? 36 ભાગ્યા 3 કરવું પડશે. તો 36 ભાગ્યા 3, એટલે કે 12 તરી 36, બરાબર. તો કેટલા? 12 કૂદકા માર્યા છે. જો તે 42 પર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા? તો 42 ભાગ્યા 3, તો 14 તરી 42, એટલે મૃદુલ અને લોકેશે 70 ભાગ્યા 5 કરવાનો બીજી રીતે કર્યો. લોકેશે કહ્યું પહેલા હું દરેકને 5 આપું, એટલે 5 × 5 = 25, તો કેટલા વધ્યા? 45. તો પછી એને શું કર્યું? પાછા 6 વેચ્યા. 5 × 30, તો 5 × 30 વેચ્યા, બરાબર. તો કેટલા એની પાસે પાછા વધ્યા? અહીંયા 15 વધ્યા, બરાબર છે. તો એની પાસે અહીંયા 15 વધ્યા. હવે શું કર્યું એને? તો 15 ને પછી ફરીથી એને શું કર્યું? 5
5 તારી 15 કર્યા, બરાબર છે. તો એની પાસે હવે વધ્યા જ નથી, એટલે કેટલા બાકી વધેલા રૂપિયા લોકસ કેવી રીતે વધશે? પૂર્ણ કરો તો દરેક બાળકને 5 + 6 + બીજા કેટલા 3, એટલે કે 5 + 6 + 3 બરાબર 14 થઈ ગયા. તો બધાને 14 આપશે. તમારો જવાબ ચકાસો, તમારા જવાબને 5 વડે ગુણો, જુઓ તમારો જવાબ 70 થાય છે. 14 × 5 = 14 × 5 = 70 આવી ગયો, બરાબર છે. બરાબર, 14 × 5 એટલે 70. હવે તમારી પોતાની રીત પ્રમાણે 70 સરખા ભાગે 5 લોકોને વહેંચો. જો તમે ઈચ્છો તો દરેકને ₹2 આપી શરૂઆત કરી શકો છો, અથવા દરેકને ₹11 આપીને પણ શરૂઆત કરી શકો. તો આપણે પહેલા ₹2 આપીને ગણીએ. તો જો પહેલા 5 5 × 2 = 10, એટલે વધ્યા 60. પછી પાછા આપણે 8 રૂપિયા આપીએ, તો 5 × 8 = 40. તો પાછા 20 વધશે, તો 5 × 4 = 20, બરાબર. તો શું? તો 8 + 2 10 ને 4 14, બરાબર. 5 જણા છે એટલે 14 × 5 = 70. આપણો જવાબ બરાબર છે. હવે બીજું શું કહે છે? 11 આપીને. તો આપણે 11 આપીશું. તો 11 × 5 11 × 5 = 55. તો કેટલો? 15 વધશે. ફરી આપણે 5 તારી 15 3 3 આપીશું, તો શૂન્ય થઈ જશે, એટલે કે 11 + 3 = 14. આ રીતે થશે. શું તમે ₹15 આપીને શરૂઆત કરી શકશો? આપણે જોઈએ. તો 15 આપીને 15 5 75. તો આ તો 70 કરતા વધી ગયા, એટલે ના, દરેકને ₹15 ને શરૂઆત કરી શકાશે નહીં. જો મિત્રો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો. અને તમને જો વિડીયો ગમતો હોય ને તો તમે તમારા મિત્રોને શેર પણ કરજો, અને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક પણ કરશો, તો અમને મજા આવશે. હા ને, આપણા દરેક વિડીયો દરેક પાઠના તમને જોવા પણ મળશે. હવે અહીંયા ભાગાકાર કેવી રીતે કરવાના છે તે અહીંયા બધા આપણે કરી જોઈએ. તો આ છે 65 ભાગ્યા, તો આપણે 10 5 ધન 50, પછી બીજી વાર 5 તારી 15, એટલે 10 + 3 એટલે 13 × 5 = 65, બરાબર. એવી રીતે હવે આનો 2 થી ભાગવાના છે, તો 22 × 2 એટલે 22 × 2 = 44, 40 વધ્યા, 20 × 2 = 40, બરાબર છે. એવી જ રીતે અહીંયા 20 તારી 60, 9 3 તારી 9, બરાબર છે. એટલે 20 + 3 10 6 60 ને 6 × 5 = 30, બરાબર છે. એવી રીતે અહીંયા 15 ચોકું 60, 12 વધ્યા, 4 તારી 12, એટલે 15 + 3, 9 9 9 81 ને 27 વધ્યા, 9 તારી 27, એટલે 9 + 3. 10 100 છે, 200 વધે, 100 × 2 200, 32 વધ્યા, 2 × 10 20, અને પછી પાછા 12 વધ્યા, તો 2 6 12, બરાબર છે. એ રીતે જ અહીંયા 2 × 400, 2 × 200 400, બરાબર. 28 વધ્યા, 2 9 20, અને 2 ચોક 8 શું. તો એ જ રીતે આપણો આખો જવાબ 10 + 3 = 13, એટલે કે 13 × 5 = 65, 20 22 + 20 એટલે 42 2 84, 20 + 3 23 તારી 69, 10 + 5 એટલે 15 15 6 90, 15 + 3 18 18 ચોકું 72, 9 + 3 12 × 9 81, અને 12 × 9 108, 116 × 2 232, 214 × 2 428. તો આ રીતે આપણા જવાબ પણ ખરા થાય. મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તી બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું, તો કેટલા પેકેટ બનશે? જો તે દરેક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો કેટલા બનશે? તો આપણે જોઈએ. 204 ભાગ્યા આપણે કેટલી 6 મીણબત્તીનું પેકેટ, તો 6 વડે ભાગીશું. તો પહેલા 6 30 6 180, બરાબર છે. તો 24 બચશે, ને 6 ચોક 24, તો અહીંયા શું? એટલે 30 + 4 = 34 પેકેટ બનશે. હવે એવી રીતે અહીંયા જો એ 12 મીણબત્તી, તો 12 × 44, 12 × 12 144 થશે, બરાબર છે. અને વધશે 60, તો 12 × 5 = 60, એટલે અહીંયા શૂન્ય જવાબ રહેશે. તો 15 + 5 = 17 પેકેટ બનશે. રમોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેની એક સરખી 7 સમાન હારમાં ઊભા છે. દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો આપણે
161 ભાગ્યા 7 કરીશું તો 23 107 દૂ 14 એટલે 15 16 બે વધ્યા 7 તારીખ 21 એટલે દરેક હારમાં 21 વિદ્યાર્થીઓ હશે બરાબર છે કેટલા હશે દરેક હારમાં 21 નહીં 23 વિદ્યાર્થીઓ હશે દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ હશે હવે વ્યવહારુ કોયડા સૃષ્ટિની દાદીએ તેમને કુટ પ્રશ્ન રચવાનું કહ્યું ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો અહીંયા આ 3 પેકેટ મૂકેલા છે અહીં 3 ખોખા છે દરેક ખોખામાં 24 શીશીઓ ભરેલી છે બરાબર કેટલી છે દરેક તો તમારો પ્રશ્ન શું થશે અહીં કુલ કેટલી શીશીઓ છે બરાબર છે હવે તમે બીજા ચિત્ર જુઓ અને સૃષ્ટિએ બનાવ્યા તે પ્રમાણે પ્રશ્ન પૂછો તો અહીંયા કેટલા બોક્સ છે અહીં રાખડીના 8 પેકેટ છે 1 2 3 4 5 6 7 ને 8 દરેક પેકેટમાં 6 રાખડી છે તો આપણો સવાલ છે અહીં કુલ કેટલી રાખડી છે બરાબર છે એ આપણો પ્રશ્ન થશે પછી અહીંયા ખાંડના કેટલા છે અહીં ખાંડના 10 પેકેટ છે સૌરભે બધા પેકેટ થઈ કુલ 110 રૂપિયા ચૂકવ્યા તો ખાંડના એક પેકેટના કેટલા રૂપિયા થાય એ આપણો પ્રશ્ન થશે પછી અહીં 7 હારમાં 35 વિદ્યાર્થી છે દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા એક સરખી છે તો દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે એ આપણો પ્રશ્ન હરી સીમા ચિંકુ અને લક્ષ્મી ગુવાહાટી જઈ રહ્યા છે રેલવેની એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે તો તેમણે ટિકિટના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે બરાબર છે એ આપણો પ્રશ્ન થશે 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને 140 રૂપિયા ચૂકવ્યા તો આપણો પ્રશ્ન છે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે એ આપણો પ્રશ્ન થશે